ચોક્કસથી વાત કરવામાં આવે તો આપને દ્રશ્ય બતાવીશ જ્યાં વહેલી સવારે મોટી સંખ્યામાં જે મતદારો અહીં મત આપવા પહોંચ્યા હતા, પણ હાલ જે બપોરના જે ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો હતો, પણ હાલ જે મતદાર મથક એકદમ સુમસામ જોવા મળી રહી છે. હાલ આપણે મોડાસા નગરના વોર્ડ નંબર 6 વિસ્તાર જે કેએનસી હાઈસ્કૂલનું જે મતદાન કેન્દ્ર છે ત્યાં તર છીએ. હાલ એક પણ મતદાર પોતાનો જે ભાવિક મત આપવા અહીં પહોંચી નહીં રહ્યા, કારણ કે ગરમીનું જે પ્રમાણ છે તે વધુ છે. તેના કારણે હાલ જે મતદારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એક વાગ્યાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં 1 વાગ્યામાં 42% જેટલું જે મતદાન થયું છે. ખાસ કરીને વહેલી સવારે જે મતદારોની જે લાઈન હતી, પણ હાલ ગરમીના કારણે એક પણ મતદાર જે મતદાન કેન્દ્ર પર પહોંચી નહીં રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક જે ગરમીની અસર મતદાન પર જોવા મળી રહી છે. જી આભાર દેવાંગ વિગતો આપવા માટે. તો ગરમીની અસર લગભગ બધે જ જોવા મળી રહી છે, પણ ડાંગનો આંકડો જુઓ તમે, ખૂબ જ સરાહનીય આંકડો છે. સૌથી વધુ ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં 57% જેટલું મતદાન થયું, નર્મદા જિલ્લા પંચાયતમાં 57.15% જેટલું મતદાન થયું છે.